ત્યારબાદ આઈપીસી અને સીઆરપીસી કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની એવી કલમ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. મિત્રો, તમે પણ સાથે સાથે આ એક્ઝામ જે છે એ જે લોકો આપવાના છે તે પણ લોકો સાથે સાથે ક્વિઝ સોલ્વ કરતા જજો અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ પણ લખજો. તો ચાલો જોઈએ આપણે પ્રશ્નો. સૌપ્રથમ પ્રશ્ન છે, હકીકત એટલે શું? મિત્રો, હવે જે પ્રકારની પરીક્ષાઓ છે તેમાં એક ખાસ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને ખાસ પ્રકારની માહિતી એમાં માંગતા હોય છે. તો એ સંદર્ભે જોઈએ તો હકીકત એટલે શું? તો એમાં ઓપ્શન A, B, C અને D આપેલા છે. તો એ ઓપ્શન છે કે ઇન્દ્રિય ગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ. બી, કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ. ઓપ્શન સી, A અને B બંને. અને ઓપ્શન ડી ફક્ત A. તો કાયદાકીય પ્રમાણે હકીકત કોને કહીએ? તો આ જે ગત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે જેનો જવાબ આવશે સી, એટલે કે A અને B બંને. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? જેમાં બે વાક્ય આપેલા છે એ ખાસ ધ્યાનથી વાંચવાના છે. જેમાં પી એટલે કે લખાણ એ દસ્તાવેજ છે. બીજું વાક્ય ક્યુ મુદ્રિત લીથો એટલે કે છાપેલો લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દ દસ્તાવેજ છે. આ બે વાક્ય છે અને એના આધારે તમારે A, B, C અને Dના ઓપ્શન જોઈને જવાબ આપવાના છે. સૌપ્રથમ ફક્ત પી સાચું છે, બી ઓપ્શનમાં ફક્ત ક્યુ સાચું છે, સી ઓપ્શન બંને સાચા છે અને ડી ઓપ્શન બંને ખોટા છે. તો મિત્રો, તમારો જવાબ આમાં સી જ હશે કે બંને સાચા છે. ત્યારબાદ જોઈએ તો જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ન હોય તો તેને શું કહેવાય? મિત્રો, થોડો અટપટો પ્રશ્ન છે, પરંતુ સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી હોય, જે તમે પ્રથમ દ્રષ્ટિએ જુઓ તો તમને સરખા જેવું લાગે છે. તો આ જે બાબત આપેલી છે તો એનો જવાબ શું હોઈ શકે? તો એનો ઓપ્શન છે બી, સાબિત ન થયેલી. ત્યારબાદ જોઈએ તો સાક્ષીઓને તપાસવાનો સાચો ક્રમ કયો હોય છે? એમાં 3 પ્રકારની તપાસ હોય છે: સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ. તો સાક્ષીઓને જ્યારે તપાસવાનું હોય છે ત્યારે કયો ક્રમ સાચો હોય છે? તો એનો જવાબ છે એ, એટલે કે સર તપાસ, ઉલટ તપાસ અને ફેર તપાસ. ત્યારબાદ જોઈએ તો સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે? એમાં પહેલું, પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય. બી, ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય. ઓપ્શન સી, એ અને બી બંને સાચા અને ઓપ્શન ડી, એ અને બી બંને ખોટા. તો સૂચક પ્રશ્નોનો જે કોઈ મુદ્દો છે તેમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો તમારો જવાબ આવશે સી, એટલે કે એ અને બી બંને સાચા. ત્યારબાદ જોઈએ તો આઈપીસીની વાત કરીએ તો સ્વ બચાવનો હક કઈ કલમમાં સમાવિષ્ટ છે? આઈપીસીની કઈ કલમ છે જે સ્વ બચાવનો હક પ્રોવાઈડ કરે છે? તો એમાં ઓપ્શન આવશે સી, એટલે કે આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ 96. ત્યારબાદ એક તમને બનાવ આપેલો છે અને આ બનાવના આધારે તમારે નક્કી કરવાનું છે કે આ કયા પ્રકારનો ગુનો છે. મિત્રો, આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. ઉદાહરણ સ્વરૂપે તો જોઈએ તો અ નામનો જે વ્યક્તિ છે એ બના ઘરમાંથી ઘરેણાની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. તો એ કયો ગુનો કર્યો કહેવાય? મિત્રો, આ થોડોક વ્યાખ્યાનો પ્રશ્ન થઈ ગયો. જો જે માણસોએ ડીપમાં વાંચેલું હશે, જે કેન્ડિડેટે ખૂબ ડીપમાં તૈયારી કરેલી હશે, તેને આ ઝડપથી સમજાઈ જશે. તો તમે ઓપ્શન જુઓ તો એ ચોરી, બી લૂંટ, સી ધાડ અને ડી છેતરપિંડી. તો આ જે બનાવ છે એમાં સાચો જવાબ છે બી, એટલે કે લૂંટ કરી કહેવાય. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે 4 વાક્યો જે આપેલા છે એ આપણે ધ્યાનથી વાંચીશું. પહેલું છે, ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ. બી,
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યક્તિ હોવી જોઈએ. સી. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 4 વ્યક્તિ હોવી જોઈએ. અને ડી. ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. અહીં જુદા જુદા પ્રકારના ગુના આપેલા છે અને એમાં જે મિનિમમ જે વ્યક્તિઓની વાત કરેલી છે તે આપેલી છે. તો એમાં તમારો જે સાચો ઓપ્શન છે એ ડી આવશે. એટલે કે ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો આઈપીસીની કલમ 498 ક મુજબ ત્રાસ એટલે શું? તો એમાં એ ઓપ્શન છે પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. બી. ફક્ત શારીરિક ત્રાસ. સી. ફક્ત માનસિક ત્રાસ. અને ડી. પરિણીત પુરુષને પત્ની દ્વારા અપાતો ત્રાસ. તો આમાંથી કયા ત્રાસનો સમાવેશ થશે? તો કે ઓપ્શન એ, જે પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. અને કલમ ખાસ યાદ રાખજો 498 ક. મિત્રો તમારા જે જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખતા રહેજો. ત્યારબાદ આઈપીસીનો જ પ્રશ્ન છે કે આઈપીસી મુજબ નીચેનામાંથી વાક્ય જે હોય છે એ તમારે પસંદ કરવાનું હોય છે. જેમાં જુદા જુદા પ્રકારના વાક્યો આપેલા છે. જેમાં એ. ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી. બી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. સી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં. અને ડી. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી. તો મિત્રો આનો જવાબ છે બી. એટલે કે ખોટી સાક્ષી જો તમે આપો તો કોર્ટ તમને સજા પણ કરી શકે છે. ત્યારબાદ જોઈએ તો ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જે ચોરીની જે વ્યાખ્યા છે, ચોરીની જે કલમ છે એ બાબતમાં તમે જો અભ્યાસ કરેલો હોય તો તમે આ પ્રશ્નનો જવાબ વધુ સારી રીતે આપી શકો. તો એમાં એ ઓપ્શન છે ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે. બી. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલકત હોય છે. સી. તે કબજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે. અને ડી. તે કબજેદાર કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે. તો ચોરી માટે કયું વિધાન ખોટું છે? તો એનો જે જવાબ છે એ આવશે કે ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે. ત્યારબાદ જોઈએ તો ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે? મિત્રો ખાસ જોજો, ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જરૂરી છે? તો એનો જે જવાબ છે ડી. 5 વ્યક્તિ ઓછામાં ઓછા હોવા જોઈએ. તો જ તેને ગેરકાયદેસર મંડળી તરીકે કહી શકાય. ત્યારબાદ જોઈએ તો આઈપીસી મુજબ ખૂનની કોશિશ માટે કઈ કલમ લાગશે? મિત્રો આ પ્રશ્ન બહુ વાર પૂછાઈ ચૂક્યો છે અને જેને આપણે આઈએમપી પ્રશ્ન પણ કહી શકીએ, મોસ્ટ આઈએમપી. તો ખૂન કરવું અને ખૂનની કોશિશ કરવી આ બંને અલગ અલગ વસ્તુ છે અને આમાં ઘણા બધા મિત્રો ભૂલ પણ ખાઈ જતા હોય છે. તો ખૂનની કોશિશ એવું પૂછેલું હોય તો તમારો જવાબ આવશે બી, કલમ 307. ત્યારબાદ જોઈએ તો કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPC ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? મિત્રો આઈપીસી બાદ આ CRPCની પણ કલમ છે જે ખૂબ મહત્ત્વની છે. તો કઈ કલમ એવી છે કે જેમાં વોરંટ વગર પણ ધરપકડ કરી શકાય? તો એનો જવાબ આવશે સી, 151 નંબરની કલમ CRPC. ત્યારબાદ જોઈએ તો વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો હોય છે? એટલે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે એને લાવવા લઈ જવાનો, એટલે કે મુસાફરીનો જે સમય છે એને બાદ કરતાં કેટલા કલાકમાં અંદર રજૂ કરવાનો હોય છે? તો આનો જે જવાબ છે એ બી, 24 કલાકનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ફરિયાદ એટલે કે FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. મિત્રો આ નામ ખાસ યાદ રાખજો, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. તો જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે એની નકલ ફરિયાદીને પોલીસ દ્વારા કેટલામાં મૂલ્યમાં આપવાની હોય છે? એટલે કે FIRની નકલ લેતી વખતે
કેટલા પૈસા આપવાના હોય છે? તો એમાં મિત્રો જવાબ છે ડી, વિના મૂલ્યે, એટલે કે કોઈ પણ પૈસા આપવાના હોતા નથી. ત્યારબાદ જોઈએ તો CRPCની કઈ કલમ હેઠળ તપાસ કરનાર અધિકારી સાક્ષીને તપાસે છે? એટલે કે CRPCની કઈ કલમ એવી છે કે જે અધિકારી સાક્ષીને તપાસવા માટેનો અધિકાર આપે છે? તો તેનો જે જવાબ છે એ બી, કલમ 161. તો મિત્રો આ હતા થોડા ગયા વખતેના પ્રશ્નોનો ભાગ 1. થોડા સમય પછી ભાગ 2 પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષાલક્ષી દૃષ્ટિએ ખૂબ IMP એવા પ્રશ્નો પણ મૂકવામાં આવશે. તો અમારી ચેનલ સાથે જોડાતા રહો અને આગળ જે કાંઈ માહિતી આવે તે મેળવતા રહો. સો ઓલ ધ બેસ્ટ ઓલ. થેન્ક યુ.